હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી કસ્ટર્ડ બરફી બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અહીં બરફી બનાવવા માટે મેં રોટલીનો લોટ લીધેલ છે. ત્યારબાદ તેને સારી રીતે ચાળણીની મદદથી ચાળીને રેડી કરીશું. ત્યાર પછી એક કડાઈ લઈશું, તેમાં લોટને સારી રીતે શેકી લઈશું. તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે લોટને શેકી લઈશું. તો લોટ બધી બાજુથી સારી રીતે શેકાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો, કેમ કે ટેસ્ટી એવી બરફી બનીને રેડી થશે. તો બાળકોને બિલકુલ ના નડે તેવી ટેસ્ટી એવી બરફી આપણે રેડી કરીશું. તો હવે આપણો લોટ છે તે સારી રીતે શેકાઈ રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે લોટને શેકીને રેડી કરવાનું છે, જેથી આપણી ટેસ્ટી એવી બરફી બનીને રેડી થાય. તો લોટને આપણે બધી જ સાઈડથી સરખી રીતે શેકી લઈશું. તો તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એક ધારો હલાવ્યા કરીશું. તો તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે કે હવે આપણો જે લોટ છે તે સારી રીતે શેકાઈને તૈયાર થયો છે. તો હવે આપણે તેને થોડી વાર માટે ગેસ પરથી નીચે ઉતારીને ઠંડો થવા માટે રહેવા દેવાનું છે. તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ આપણે તેને થોડી વાર હલાવીશું, જેથી આપણો લોટ છે તે તળિયે ના બેસે અને બિલકુલ ના બળે. તો હવે આપણો લોટ છે તે સરસ શેકાઈને રેડી છે. તો હવે અહીં આપણે સાકર લઈશું. તો અહીં મેં એક વાટકો સાકર લીધેલ છે, તેને સારી રીતે મિક્સર જારમાં ક્રશ કરીને સાકરનો પાવડર બનાવીને રેડી કરીશું. તો તમે જોઈ શકો છો આપણો સાકરનો ભૂકો થઈને બિલકુલથી રેડી છે. તો તેને પણ આપણે ચાળીને રેડી કરીશું. તો અહીં મેં ખાંડનો યુઝ નથી કર્યો, સાકરનો કર્યો છે. સાકરમાં બરફીનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો અહીં આપણે સાકરને ચાળીને રેડી કરી છે. તો હવે આપણે તેમાં મોટી ચમચી 2 થી 3 કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું. જે ફ્રૂટ સલાડમાં વપરાય છે તે કસ્ટર્ડ પાવડર અહીં આપણે બરફીમાં વાપરીશું. તો 3 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ બિલકુલ યુનિક રેસીપી છે. તમે આ રેસીપી ક્યારેય ટ્રાય નહીં કરી હોય તો જરૂરથી આ વિડીયોને લાસ્ટ સુધી જોજો. તો હવે આપણો કસ્ટર્ડ પાવડર અને સાકર છે તે સારી રીતે ભળીને રેડી છે. તો હવે આપણે ફરીથી એક કડાઈ લઈશું, તેમાં 1 વાટકી ઘી ઉમેરી દઈશું. તો અહીં મેં દેશી ગાયનું ઘી યુઝ કર્યું છે. તો ઘી સારી રીતે ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને આપણે જે સાકર અને કસ્ટર્ડ પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું. તેમને સારી રીતે મિક્સ કરીને હલાવ્યા કરીશું. તો તમે જોઈ શકો છો કલર પણ બિલકુલ નેચરલ એવો આવ્યો છે. બિલકુલ કસ્ટર્ડ પાવડર છે એટલે કલર સરસ આવે છે. તો તેમને સારી રીતે હલાવ્યા કરીશું, જેથી એક પણ લમ્સ ના રહે. તો આ રીતે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે હલાવ્યા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો આપણું બધું જ ઘી છે તે છૂટું પડી ગયું છે. ઉપર આપણું ઘી છે તે દેખાવા માંડ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે જે લોટ શેકીને તૈયાર કર્યો હતો તે બધો જ લોટ આપણે અહીં કસ્ટર્ડ પાવડરમાં ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું.
તો આ રીતે આપણે તેને લમ્સ ભાંગીને બિલકુલ રેડી કરીશું. ત્યારબાદ એક પ્લેટ લઈશું, તેમાં 1 ચમચી ઘી લગાવીને રેડી કરીશું. તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બધું જ આ થાળીમાં આપણે ઉમેરી દઈશું. તો હવે આપણે તેને સારી રીતે ઢેફલી બનાવીને તૈયાર કરવાની છે. તો અહીં મેં વાટકીની મદદથી આ રીતે તેને બેસાડી દીધું છે. તો હવે આપણે ઢેફલી બનાવીને બિલકુલ રેડી કરીશું. તો તમે જોઈ શકો છો બિલકુલ ટેસ્ટી એવી અને નેચરલ એવા કલરમાં આપણી બરફી બનીને રેડી છે. તો હવે આપણે છરીની મદદથી તેના ટુકડા કરી લઈશું. તો બિલકુલ સોફ્ટ એવી ઢેફલી બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી કસ્ટર્ડ બરફી. તો તમને આ કસ્ટર્ડ બરફીની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો, અને આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો, કેમ કે ટેસ્ટી એવી કસ્ટર્ડ બરફી બનીને રેડી થશે. તો આપણી બરફી બિલકુલથી રેડી છે. તો આ રેસીપી ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં, અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.